તો આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ. ગુજરાતી દાળ બનાવવા આપણે જોઈશું અડધું નંગ ટમેટું, લીમડો, લીલા મરચાં, રાઈ, ગોળ. એક વાટકી દાળને મેં અહીંયા પલાળીને કુકરમાં લઈ લીધી હતી. તેમાં 1 ગ્લાસ મોટો પાણી, સિંગદાણા, 1 કોકમ, હળદર, મીઠું અને અડધી ચમચી જેટલું ઘી અને હિંગ નાખીને એને 5 વિસલ થાય એટલે એને બંધ કરી દેવાનો અને એક પેનમાં બધા મસાલાના કરીને ટામેટું સંતળાઈ જાય એટલે એમાં દાળ એડ કરી દેવાની. દાળ એડ કરો પછી ધાણા જીરું અને લાલ મરચું અને ગોળ એડ કરીને એને 10થી 12 મિનિટ જેટલી ઉકળવા દઈશું. આપણી ગુજરાતી દાળ તૈયાર છે. થેન્ક યુ.